પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે તેમના ભાવનગર મંડળના પ્રવાસ દરમિયાન 10 ઓગસ્ટ 2026ના રોજ વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. તેમણે રાજકોટ વેરાવળ રેલવે સેક્શનનું વિન્ડો ડ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પણ કર્યું. આ પ્રસંગે ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રબંધક રામાશ્રય પાંડે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે વેરાવળ સ્ટેશનના પુનર્વિકાસ, યાર્ડની ક્ષમતા વધારવા તેમજ વધુ ટ્રેનોનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે યાર્ડ રીમોડલિંગ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને નિરીક્ષણ કરી. રેલ મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની ગુણવત્તા, સ્વચ્છતા, જાળવણી વ્યવસ્થા તથા મુસાફરોને પૂરી પાડવામાં આવતી સેવાઓની વિગતવાર સમીક્ષા કરી. સોમનાથ સ્ટેશનના પુનર્વિકાસ કાર્યની સમીક્ષા મહાપ્રબંધકે સોમનાથ રેલવે સ્ટેશન ખાતે પ્રગતિનું વિગતવાર નિરીક્ષણ કર્યું. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષતા સુજાતા પાંડેએ સાસણગીર રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીઓ માટે નવનિર્મિત હોલિડે હોમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, ભાવનગર મંડળની અધ્યક્ષ શાલિની વર્મા, સ્થાનિક કર્મચારી હિત નીતિના અધ્યક્ષ હુબલાલ જગત, કર્મચારી હિત નીતિ સમિતિના સભ્ય અને અન્ય રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાસણગીર તેના પ્રાકૃતિક સૌંદર્ય તથા એશિયાઈ સિંહોની લાયન સફારી માટે વિશ્વવિખ્યાત છે. હોલિડે હોમની સુવિધા ઉપલબ્ધ થવાથી રેલ કર્મચારી અને તેમના પરિવારોને પોસાય તેવા દરે આવાસનું બુકિંગ કરી લાયન સફારીનો આનંદ માણી શકશે. મહાપ્રબંધકે તમામ અધિકારી અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી મુસાફરોને ઉત્કૃષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રેલ સેવા પૂરી પાડવા આહ્વાન કર્યું. પશ્ચિમ રેલવે મુસાફરોને સુરક્ષિત, આધુનિક, સ્વચ્છ, સુલભ અને વિશ્વસનીય રેલ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. અહેવાલ પ્રકાશ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.